સુરતના લિંબાયત વિસ્તારમાં એક વકીલ પર થયેલા હુમલાની ઘટનાએ કાયદા અને વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. કેસ લડવાની અદાવતમાં હુમલો કરાયો હોવાના આક્ષેપો વચ્ચે સમગ્ર વકીલ આલમમાં રોષ જોવા મળી રહ્યો છે. વીઓ સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા એડવોકેટ અલ્તાફ યાકુબભાઈ ભરૂચી પર શાસ્ત્રી ચોક નજીક હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. હુમલામાં એડવોકેટ અલ્તાફ ભરૂચી ઉપરાંત અન્ય 2 વ્યક્તિઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. આરોપ છે કે અફઝલ ઇલિયાસ પટેલ, ઇમરાન ઇલિયાસ પટેલ અને અનવર ઇલિયાસ પટેલ સહિત કેટલાક લોકોએ પરિવાર સાથે મળી હુમલો કર્યો. પ્રાથમિક માહિતી મુજબ ફરિયાદી પક્ષ તરફથી કેસ લડવાની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. છેલ્લા 22 વર્ષથી વકીલાત સાથે સંકળાયેલા એડવોકેટ પર હુમલાની ઘટનાથી વકીલ જગતમાં ભારે રોષ ફેલાયો છે. વકીલોની સુરક્ષાને લઈને પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગુજરાત બાર એસોસિએશનના જકી શેખે ઘટનાની નિંદા કરતા આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. જો જોઈએ તો આને 45 સેકન્ડ અથવા 1 મિનિટના ટીવી ન્યૂઝ પેકેજ મુજબ પણ तैयार કરી આપી શકું. किस तरह का हमला हुआ है, किस तरह आप ये घटना को देखते हो? देखिए, ज़की एडवोकेट ज़की साहब का फ़ोन आया मुझे 1 घंटे पहले. उन्होंने मुझे बताया कि ऐसा अल्ताफ भरूची एडवोकेट के साथ हुआ है. ये आम एकदम आजकल आम हो गया है. हम लोग आपके प्रोटेक्शन के लिए लड़ते हैं, हम कानून की हिफाजत के लिए लड़ते हैं और ऊपर से हमारे पर हमला होता है. तो अब ये ज़रूरी है और मैं अब इस बार कहता हूँ इनको, ये यहाँ पे मेंबर है हमारे BCJ के ऑलरेडी, कि अब एडवोकेट्स प्रोटेक्शन एक्ट जो है उसको नाफिज करना, उसका इम्प्लीमेंटेशन होना बहुत ज़रूरी हो गया है. नहीं तो इस तरह से जिस तरह से सफ़ेद कोट वालों का प्रोटेक्शन मिला है, डॉक्टर साहब का प्रोटेक्शन हुआ है, उसी तरह से एक जो कानून की रक्षा करने वाला व्यक्ति है, जो कोर्ट का ऑफिसर माना जाता है, जो कानून के लिए आपके हर वक्त आपके लिए खड़ा रहता है, उसकी अगर हिफाजत नहीं होगी तो वो किस तरह से आपकी प्रोटेक्शन करेगा. आपको आप इनसे भी जाने ये बात को कि ज़की साहब आप बताएं कि आप इसके मामले में हमारी बात आगे BCG तक भी पहुंचा है और आगे बार काउंसिल ऑफ इंडिया तक भी पहुंचा है ये बात को. जी, આપણું નામ ને આજે શું ઘટના બની? મારું નામ એડવોકેટ ઝકી શેખ છે, મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. આજરોજ અલ્તાફભાઈ પટેલ અમારા એડવોકેટ જે સુરત ખાતે પ્રેક્ટિસ કરે છે તે એક કેસમાં વકીલ તરીકે હાજર રહે છે અને તે કેસની અંદરના પક્ષકારોએ એમની સાથે પૂર્વગ્રહ અને દાજ રાખી અને પાર્કિંગની બાબતનો ઇસ્યુ બનાવી તેમને માથામાં લાકડાના ફટકા મારી અને ઈજાઓ પહોંચાડેલ છે અને તેમની ગાડીના કાચ તોડેલ છે અને કેસના પેપરો પણ ત્યાંથી ઝૂંટાવવાનો પ્રયત્ન કરેલ છે અને અમારા વકીલશ્રીને વકીલ કેસમાંથી ખસી જવા માટેનો ધાકધમકીઓ તથા જાનથી મારી નાખવાની ધાકધમકીઓ પણ આપેલ છે. એ બાબતેની અમને જાણ થતાં અમે તાત્કાલિક એમને સિવિલ હોસ્પિટલે સારવાર માટે અલ્તાફભાઈ હતા ત્યારે અમે હાજર થયેલા છે અને ચોક્કસપણે કોઈ કેસમાં વકીલ તરીકે હાજર એવું હોય અને એની અંદર સામા પક્ષકારો કે કોઈ પણ પક્ષકાર તેની ઉપર હુમલો કરે તો તેવી સ્થિતિ આજે ગુજરાત રાજ્યમાં વધુને વધુ બની રહી છે અને એના કારણે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવો જરૂરી છે. એના માટે અમે પ્રયત્નશીલ છે અને આ ગુનામાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે લોકોએ માર મારેલ છે તેઓની સામે કડકમાં કડક સજા થાય તેવી અમારી તમામ વકીલોની, ગુજરાતના વકીલોની માંગણી છે. આપકા નામ? मोहम्मद अल्ताफ याकूब भाई भरूची. आप क्या करते हो? मैं सूरत डिस्ट्रिक्ट कोर्ट में क्रिमिनल साइड प्रैक्टिस करता हूँ. क्या हुआ था? हमारे मोहल्ले सर्वे नंबर 41-2 और सर्वे नंबर 43 शास्त्री चौक लिंबायत में एक जगह रस्ते उपरास किए तो मोहल्ले वालों ने 2 साल पहले जो है तो इनके ऊपर हमारे मोहल्ले में सर्वे नंबर 43 में मेरे घर से 5वां घर है, प्लॉट नंबर 31 में वो लोग रहते हैं. इमरान इलियास पटेल, अफजल इलियास पटेल और अनवर इलियास पटेल, ये लोग ने जो है तो इस जगह का इमरान इलियास पटेल ने बोगस बनावटी दस्तावेज बना दिया रास्ता वपरास की जगह. तो उसके लिए हारून आदम काकू जी ने फरियाद किया था लैंड ग्रेबिनी की कलेक्टर में. उसकी तपास लिंबायत ने पूरी करके कलेक्टर में भिजवा दी है और उसके बाद जो है तो कलेक्टर में वांडा अर्जी भी दी थी कि ये बोगस दस्तावेज इसके आधार पर एंट्री ना हो. तो वो एंट्री, कच्ची एंट्री को रद्द कर दी नायब कलेक्टर ने. तो उन्होंने अपील करी. उसकी अभी फ़िलहाल में अठवाडिये के बाद मैंने उसका जवाब वो लोग ने अपील कर उसका जवाब रख दिया. तो अभी अठवाडिये के बाद उसका फाइनल डिसीजन आने वाला है और उसके लिए
और दूसरा केस सिविल दावा भी दाखिल किया है। आज क्या हुआ है आपके? सिविल दावा भी दाखिल किया है कोर्ट में। तो सिविल दावे के अंदर भी मैं लॉयर हूँ, ये सब काम में मैं लॉयर हूँ। तो ये लोग मुझे लॉयर तरीके इस मैटर में से मैं निकल जाऊँ, इसलिए मुझे मेरे ऊपर प्रेशर करने के लिए आज जो है तो हमारे घर के सामने 3 दिन पहले दीवार टूटकर गिरी थी ना, तो वो लोग ने बाकी की दीवार बनाने के लिए बाकी की खड़ी हुई दीवार को तोड़ रहे थे। तो मेरी गाड़ी पार्क करके मैंने यहाँ पर रखी, तो ये लोग बोले कि ये गाड़ी ये लोग जो है तो मेरी गाड़ी के ऊपर हमला किया, कांच तोड़ डाले। और वो गाड़ी, उनका मूल इंटेंशन, गाड़ी के अंदर किसी ने बताया कि मेरे केस के पेपर है, तो केस के पेपर निकलवा लेने के लिए उन्होंने गाड़ी के ऊपर हमला करके पीछे की जो सीट है उसमें केस थे हमला करके तोड़ डाली। और फिर मुझे मेरे भाई को और मेरे भतीजे के ऊपर हमला किया और सबको बोला कि अब तू ये केस में से हटता है कि नहीं हटता है, नहीं तो फिर तेरे को जान से मार डालेंगे, तेरे परिवार को जान से मार डालेंगे और यहीं पर ही कब्र खोद डालेंगे। ऐसा करके मुझे अनवर ने मुझे जो है तो आँख के ऊपर ढीक मुक्के से मारा और उसके बाकी जितने भी परिवार वाले थे वो लोग भी टूट पड़े और मेरे भाई के ऊपर पत्थर से जो है तो मारा है। वो अनवर ने और इमरान ने मेरे को ढीक मुक्की से मारा है ऊपर आँख के ऊपर। જી આપનું નામ? પટેલ મકસૂદ. શું ઘટના બની? ઘટના એવું છે સાહેબ કે હમણાં 2 દિવસ પહેલાં જે વરસાદ પડતો ને સવારના, એ સવારના વરસાદમાં અમારી સામેવાળાનું ઘર છે ને એની જ્વેલરી તૂટી ગઈ, ઉપરથી જ્વેલરી પડી ગઈ, બરાબર છે। અડધી જ્વેલરી બાકી હતી, તો આજે રવિવારે એ લોકો મજૂર લાવીને બીજી જ્વેલરી, અધૂરી જ્વેલરી કે ભાઈ પડી ના જાય, એટલે એ લોકો એમના સ્વચ્છાએ મજૂર લાવીને પાડી રહેલા હતા। તો અમારા ભાઈની દાઢી ત્યાં ઊભેલી હતી નીચે, તો એ લોકો મજૂરે એવું કીધું ભાઈ દાઢી હટાવી લો, બાકી દાઢી પર બધું પડશે તો અમારી દાઢીને નુકસાન થશે। હવે અમારા મોહલ્લામાં રોડ રસ્તા અને સીમારાની જગ્યા છે, તો અલ્તાફે ત્યાં દાઢી મૂકી, સીમારાની જગ્યામાં રોડ રસ્તાની જગ્યા સાહેબ, ત્યાં દાઢી મૂકી અને અલ્તાફ એની ઓફિસનું કામ ચાલુ છે એ ત્યાં જતો રહ્યો અને હું મારા કામથી સિટીમાં ગયો સાહેબ। તો લગભગ કલાક 1.5 પછી મેં આવ્યો, તો આ લોકો 3 ભાઈ, એમની 3 મિસિસ, એમનું આખું ઘર, મારી મમ્મી 70 વર્ષ ઉપરના છે અને મારા નાબાલિગ બાળકો છે, એમની સાથે એ લોકો ઝઘડો કરતા હતા, મારામારી કરતા હતા મારી મમ્મીને એ લોકોની સાથે સાહેબ। શું નામ છે એ લોકો? મારી મમ્મી, એમનું નામ અફજલ એટુજેટ તમને ઓળખે છે, અફજલ એટુજેટ, અને બીજો છે અનવર એટુજેટ અને ત્રીજો છે ઇમરાન એટુજેટ। શાના વડે માર્યું તમને? સાહેબ અનવર, મેં જેવો આવ્યો ને સાહેબ, મારી મમ્મી આથી ઝઘડો થયો એટલે મેં ઉતાર્યો ગાડી પરથી, મેં ખાલી એટલું જ બોલ્યો કે શું થયું, તો એવો તરત જ 3 ભાઈ મારી ઉપર તૂટી પડ્યા અને એક ભાઈ અનવર છે તેના હાથમાં હતું પથ્થર, એ મને પથ્થર મારી દીધો સાહેબ। એટલે વારવાથી હું નીચે પડ્યો ને હું જ્યારે બીજા ઊભો થયો તો એ 3 ભાઈ મને જોરમાં ધક્કો માર્યો, એટલે મારો હાથ પણ સાહેબ અહીંથી આ શોલ્ડરમાંથી જરા ટેપ થઈ ગયો છે। ઓકે।